પુનર્જન્મ. અમે ઔરંગાબાદથી પ્લેનમાં આવતા હતા. તે એક ફ્રેન્ચ સાયન્ટિસ્ટ માઇક્રોબાયોલોજિસ્ટ હતો. તે મળ્યો. તે અમને પૂછવા લાગ્યો કે તમે ઇન્ડિયન લોકો રીબર્થમાં માનો છો, તેમ અમે લોકો નથી માનતા. તો તમે મને જરા સમજ પાડશો કે તે કેવી રીતે? તમે કહો તેટલો વખત હું તમારી સાથે ઇન્ડિયામાં રહેવા તૈયાર છું. અમે પૂછ્યું, કેટલો વખત તું રહી શકે તેમ છે? ફ્રેન્ચ સાયન્ટિસ્ટે કહ્યું, 5 વર્ષ, 10 વર્ષ. મેં કહ્યું, ના, આટલો બધો ટાઈમ અમારી પાસે નથી. ત્યારે પેલો બોલ્યો, 6 મહિનામાં? અમે કહ્યું, અલ્યા, અમે ક્યાં નવરા છીએ? અમારે ઘણું કામ છે. આખા જગતનું કલ્યાણ કરવાનું છે. તેના અમે નિમિત્ત છીએ. એમ કર, આ સાન્તાક્રુઝ એરપોર્ટ પર કલાક પછી ઉતરશું ત્યારે તું પુનર્જન્મમાં માનતો થઈ ગયો હોઈશ. અમે તેને પ્લેનમાં જ સમજ પાડી, સાયન્ટિફિકલી, અને તે ખરેખર સમજી ગયો. અને સાન્તાક્રુઝ ઉતર્યા ત્યારે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ બોલવા લાગ્યો. અરે, એની લેડીને ભૂલી ગયો. અમારા ફોટા પાડીને જોડે લઈ ગયો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.